આગળ વાત કરીએ તો ગિરનારના શિખર પર બિરાજતા મા જગદંબાના સાનિધ્યમાં દારૂ અને ચિકન પાર્ટી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। ધાર્મિક સ્થળની પવિત્રતા જોખમનાર તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરતા તંત્રે 11 કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે। આ ઘટનાએ માત્ર ભક્તોની આસ્થાને ઠેસ નહીં પરંતુ સુરક્ષા અને મંદિરના સંચાલન પર પણ ગંભીર સવાલ ઉભા કર્યા છે। ગિરનાર અંબાજી મંદિર વિવાદમાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપતા મામલતદાર સહિતની ટીમ મંદિર ખાતે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી। તેમજ કથિત વિડીયો મામલે કેટલાક શખ્સોને ગિરનાર પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે। હાલ નવા પૂજારીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓના પરિવારનો તંત્ર સામે રોષ। જે લોકોના પ્રાથમિક ધોરણે ઇન્વોલ્વમેન્ટ છે એ લોકોને અત્યારે અમે મંદિર પરિસરમાંથી પ્રતિબંધિત કરેલ છે તથા વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે મંદિરની માતાજીની કોઈ સેવા પૂજાની અંદર અડચણ ઊભી ના થાય, યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે, એના અનુસંધાને અમે આજરોજ વૈકલ્પિક પૂજારી હંગામી કર્મચારી તરીકે મૂકેલ છે અને બાકી તપાસની કાર્યવાહી શરૂ છે। અને જે લોકોએ જે આ વિડીયો છે એમાં અમારો કોઈ પરિવારના કે અમારા નીલકંઠ મહાદેવ મંદિર કે ભીડભંજન મહાદેવ મંદિરના અમારા દશનામી ગોસ્વામી બાબાજી આમાં કોઈ વિડીયોમાં છે નહીં, તો પણ અમને લોકોને આમાં જે અમારા પૂજારી તરીકે છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે। તે અમે સરકારશ્રીને, પ્રાંત અધિકારી સાહેબને તથા કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને બે હાથ જોડીને કહે છે કે જે સાહેબ જે લોકો આમાં ગુનેગાર છે એની કાયદેસરની તમે કાર્યવાહી કરો। આજે 11 જે નામ સસ્પેન્ડ કર્યા છે એમાં હું પણ છું અને એ સાંભળી મને બહુ દુઃખદ થયું છે એ માટે કે આ જે ઘટના બની છે એમાં અમે પૂજારી પરિવારમાંથી નથી, એ બાબતે અમે રજૂઆત કરવાના છીએ સરકારશ્રીને અને અમને ન્યાય મળે એવું અમે સરકારને કહેશું ને કે આ જે વિડીયોમાં જે લોકો છે એને સજા આપો।